વડોદરાના મોટનાથ તળાવમાં જે દુર્ઘટના ઘટી જેમાં 10 બાળકો સહિત 2 શિક્ષકોના મોત નીપજ્યા જેની ચીચિયારીઓથી ગુજરાત હજી પણ ગુંજી રહ્યું છે ત્યારે તમામ રાજકીય જે નેતાઓ છે તે આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે, સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજરોજ અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા પણ ત્યાં પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને તેમને જે નિવેદન આપ્યું છે તે નિવેદનની વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરામાં જે આ ગોઝારી ઘટના બની તેને લઈને સમગ્ર ગુજરાત અત્યારે શોકમગ્ન છે। દરેક જે નેતાઓ છે તે નેતાઓ ત્યાં સ્થળ મુલાકાત કરી રહ્યા છે, જાત પરીક્ષણ કરી રહ્યા છે, વિપક્ષના નેતાઓ સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે, તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આજરોજ અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા પણ તે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। મીડિયા સાથે તેમણે વાતચીત કરી હતી। તેમણે મીડિયાનો પણ પહેલાં તો આભાર માન્યો હતો કે મીડિયાએ જે સતત રિપોર્ટિંગ કર્યું જેના કારણે સમગ્ર ગુજરાત આ ઘટનાથી અવગત થયું અને આ જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે તેનો જે પ્રત્યાઘાત પડવાનો છે કે જે તમામ જે આરોપી છે તેને છોડવામાં નહીં આવે ત્યારે તંત્ર પર પણ તેમણે આક્ષેપ કર્યા છે। આ સાથે તેમણે સરકાર પર પણ કેટલાક આક્ષેપો કર્યા છે। આક્ષેપો કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। ચોક્કસ ગઈકાલની જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે ઘટના બની છે એના અનુસંધાનમાં આજે હું મારા ધારાસભ્ય સાથી ગ્યાસુદ્દીન શેખ સાહેબ, જાવેદભાઈ પીરજાદા આજે ખાસ અહીં આવ્યા છે। પરિવારના લોકોને પણ અમે મળ્યા પરંતુ ગઈકાલની જે ઘટના બની છે એના અંદર હું સમજું છું જે પ્રમાણે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સત્તાધીશો છે, મ્યુનિસિપલ કમિશનર હોય કે જે પણ સત્તા પાર્ટીના અંદર સામેલ હોય એ લોકોની ગંભીર બેદરકારી કહેવાય। જે પ્રમાણે સ્કૂલના સંચાલકો છે તેની પણ હું સમજું છું કે ગંભીર બેદરકારી કહેવાય। જ્યારે સ્કૂલની બસના અંદરની વાત કરું કે બસના અંદર જ્યારે બાળકોને લઈ ગયા ત્યારે 55ની કેપેસિટીની બસ હતી, એના અંદર 80 બાળકો બેઠેલા હતા અને 80 બાળકો અહીંયા જ્યારે પ્રવાસ સ્થળે આવ્યા ત્યારે એ લોકોના સ્કૂલના ટીચર અને બધા સાથે હતા। જ્યારે અલગ અલગ જગ્યાઓ પર તેઓ પ્રવાસ કરીને આવ્યા ત્યારે જે હરણી તળાવ પાસે આવીને બોટિંગના અંદર બેઠા ત્યારે આ બોટની કેપેસિટી 15ની કેપેસિટી હતી, એના સામે 30 બાળકો અને સ્કૂલના ટીચર બેઠા હતા। ઓવર વેટ અને ખાસ કરીને જ્યારે બાળકોને જે લાઈફ જેકેટ આપવા જોઈએ એ લાઈફ જેકેટની પણ હું સમજું છું જે થોડા લોકોને લાઈફ જેકેટ પહેરાવ્યા હતા તેની જે ખતમ થઈ ગયેલી એક્સપાયર ડેટના હું સમજું છું કે લાઈફ જેકેટ હશે જેનાથી એ બાળકો બચી નથી શક્યા। ખાસ આજે એ જ કહેવાનું કે આ ઘટના બની છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે। એના પરિવારને આજે અમે મળ્યા, અલગ અલગ પરિવારના લોકોને મળ્યા। એ લોકોનું એવું કહેવું છે કે અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ। સ્કૂલ તરફથી પણ અમને જે પણ પ્રમાણે જે માહિતી જોઈતી હતી એ માહિતી સ્કૂલે પણ નથી આપી, પ્રશાસન જે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમણે પણ નથી આપી। એટલે ખાસ આજે આમાં હું સમજું છું કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ કેમ કે આ નાના નાના બાળકો ભૂલકાઓને ખબર જ નથી કે એ જે પ્રમાણે પ્રવાસ કરવાના છે એને બધું જ મેનેજમેન્ટ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પ્રિન્સિપાલે બધું ગોઠવ્યું હતું। જ્યારે આ બાળકો અહીંયા આવી દુર્ઘટનામાં જે ભોગ બની ગયા છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને તંત્ર જ્યારે પણ જાગે છે, હું સમજું છું કે જ્યારે મોરબીની ઘટના બની ત્યારે પણ તંત્ર આ જ પ્રમાણેની વાત કરતો હતો કે અમે ગુનેગારોને કડકમાં કડક સજા આપીશું, પરંતુ જ્યારે કડકમાં કડક સજા આપવાની હોય છે ત્યારે કોઈને કોઈ રીતે તેને બચાવવાની કોશિશ કરવામાં આવે છે। આના અંદર અમે એ જ ઈચ્છીએ છીએ, પરિવાર પણ એ જ ઈચ્છીએ છીએ અને હું સમજું છું કે ગુજરાતના 6.5 કરોડ જે ગુજરાતી છે એ આજે આ ઘટના પછી સૌ લોકો દુઃખી છે। એ લોકો પોતે પોતાના બાળકોને ડૂબી ગયા છે એવું પોતે અહેસાસ કરી રહ્યા છે। ત્યારે આવી જે ઘટના બનતી હોય ત્યારે જે પણ હોય ચમરબંધી તેને કડકમાં કડક સજા થાય અને એના પર એક્શન લેવામાં આવે। આ કેસમાં પણ ગઈકાલે હર્ષસંઘનું કહેવું હતું કે એવું જ થશે, આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને યોગ્ય રીતે તમામ પરિવારને ન્યાય મળે એવી કાર્યવાહી। ચોક્કસ ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે પણ મારી વાત થઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ જોડે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી। એમને પણ એ જ અમને કીધું કે અમે કોઈ પણ ગુનેગારને છોડવા નથી માંગતા, એમાં કોઈ પણ ગુનેગાર હોય એને અમે ચોક્કસ એના પર કાયદેકીય કાર્યવાહી થશે અને કડકમાં કડક સજા થશે। એટલું જ અમે બી ઈચ્છીએ છીએ સરકાર પાસેથી પણ આમાં ગુનેગારો છે કોઈને બચાવવાના ના હોય, કોઈ પણ વ્યક્તિ હોય। આજે જે પરિવાર દુઃખી છે, પરિવારની આપણે સાથે છે અને સરકાર તરફથી જે પણ એને સહાય મળવાની છે એ સહાયથી એના બાળકો પાછા આવી જવાના નથી। એટલે બાળકોના જે પરિવાર છે ખૂબ દુઃખી છે। આજે જ્યાં જ્યાં મેં ગયા છે તે એમના બધાના આંખોમાં આંસુ હતા અને આપણે પોતાના આંખોમાં આંસુ આવી જાય એ પ્રમાણેની પરિસ્થિતિ હતી। એટલે
ખાસ તો એ તમને એવું લાગે છે કે મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે? હવે અત્યારે કહેવું મને વ્યાજબી નથી લાગતું કે મોટા માથાઓને બચાવવામાં આવે. મને તો એ જ છે કે ભાઈ આપના મારફતે ગઈકાલથી જે મીડિયા મારફતથી પણ સતત જે પ્રમાણે માહિતી આપવામાં આવતી હતી, સચોટ માહિતી હતી, બધા જ લોકોએ જોયું કે ભાઈ મીડિયા પણ જે પ્રમાણે જે બતાવી રહ્યું છે, સાચી માહિતી બતાવી રહ્યું છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં ના આવે. એટલે હું તો મીડિયાના તમામ મિત્રોને ખાસ હું અભિનંદન આપું છું કે આપે જે પ્રમાણે કાલથી જે પ્રમાણે આ મોરચો સંભાળ્યો છે એના અંદર હું સમજુ છું કે જે કોઈ બચાવવાની કોશિશ બી કરતું હશે એ બચાવી નહીં શકે. કેમ કે જે માહિતી લોકો સુધી પહોંચી છે, જે માહિતી આપે લોકો સુધી પહોંચાડી છે, એ તમામ માહિતી લોકોએ પૂરી રાત મીડિયામાં ટીવીના સામે બેસીને જોઈ છે. છાસવારે ગુજરાતમાં બને છે ક્યાંક સંવેદનાઓની વાતો થાય છે, સરકાર હોય કે પક્ષ કે વિપક્ષ હોય, પણ હવે ક્યાં સુધી આ ચાલશે? કારણ કે એક આદેશ છૂટે, મોરબીની પણ ઘટનામાં આદેશની વાત કે હવે આવું નહીં થાય એનું ધ્યાન રાખીશું, તેમ છતાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. આ બધી જવાબદારી જે સરકાર હોય છે એની સરકારની જવાબદારી છે. વિરોધ પક્ષ તરીકે જ્યારે અમારી ભૂમિકા જે હોય છે સરકારને જગાડવાનું કામ હોય તો અમે વિરોધ પક્ષ તરીકે અમે ચોક્કસ એ માહિતી સરકારને આપતા હોઈએ છીએ કે આમાં ગંભીર બેદરકારી થઈ છે. આ તળાવના અંદર જે ઘટના બની એના અંદર પણ 6 મહિના પહેલાં કોઈ NGO છે એણે માહિતી RTI દ્વારા અને કમિશનરશ્રીને લેટર પણ લખ્યો છે કે જે આ પ્રમાણે બોટિંગ થઈ રહ્યું છે એના પર કોઈ સેફટી જેકેટ નથી હોતા, બોટની ક્ષમતા કરતાં વધારે જે એમાં બાળકોને કે યુવાનોને બેસાડવામાં આવે છે. આ 6 મહિના પહેલાં પણ જ્યારે કોઈ NGO તરફથી આ વાત કહેવામાં આવી તો કેમ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને જાણ ના થઈ? કેમ એ લોકોએ એક્શન નહીં લીધા? આજે આ ઘટના બની છે, આ લોકો આજે બાળકો જે ડૂબીને જે ગુજરી ગયા છે, તો આ લોકોનો આજે પરિવારના લોકોને આજે જવાબ જે પ્રમાણે મળી રહ્યો છે એ જવાબ એ જ છે કે ભાઈ અમે ચોક્કસ તપાસ કરીશું. પણ આ તપાસ હું સમજુ છું કે તપાસ કડક રીતથી થાય. ગુનેગારોને કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો હોય તેને બચાવવામાં ન આવે. જે પ્રમાણે લોકોને વિશ્વાસ અને જે ભરોસો અત્યારે અમે અપાવીને આવ્યા છે, ચોક્કસ એમને કીધું છે કે અમે આપના સાથે છે. અને ખાસ કરીને જ્યારે ગુજરાત હાઈકોર્ટના જે એસોસિએશન તરફથી પણ PIL થઈ છે, એ લોકોએ પણ પોતે એવું ઈચ્છે છે કે આની તપાસ તરતથી થવી જોઈએ. એટલે સરકારને પણ વિનંતી છે, સત્તાધીશોને મારી વિનંતી છે, અધિકારીઓને પણ એ જ કહેવાનું કે આના અંદર કોઈ પણ જાતનું અમે રાજકારણ કરવા માંગતા નથી. જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય એ જ જોવા માંગીએ છીએ. ચાલુ થવાનું છે અને સત્રના અંદર પણ આ બરોડાને ઇસ્યુ નથી. બરોડાના ઇસ્યુ અલાવા જ્યારે મોરબીની ઘટના છે અને બીજી એવી ઘટનાઓ ઘણી બનતી હોય છે, એ તમામ ઘટનાઓને અમે વિધાનસભાના અંદર ફ્લોર પર મૂકીશું અને સરકારને આના પર એક્શન લેવા માટે કહીશું. કેમ કે આ કોઈની જિંદગીનો સવાલ છે, બાળકોની જિંદગીનો સવાલ છે. આજે પરિવારને જવાબ, આજે એમના પરિવાર જોડે વાત થઈ તો અમને બી આંખમાં આંસુ આવી ગયું. કેવી રીતે અમે જવાબ આપી શકીએ? ઓકે, થેન્ક યુ. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.